મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હેને અગરબત્તી કરી હતી? આ દૂધ રાખ્યું ને સાસ કરવા. હા એટલે સારું. એવું એટલે અગરબત્તી કરી શું થાય હતી? અમુક આ ખટાશ મારતી પેલું નહીં જી ઓલું બેન હા અરે ઓલું બે કહેતો તાવે ને કે નહીં અમુક ખટાશ મારતી હા હા ખાટું ઉડે એ ના ઉડે બરાબર. બગડે નહીં સાસ કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ ખતરનાક ગુમડું જોમી ગયું છે અને આજ તો મારા ભાઈ બહુ હેવી દુખે છે. બેરી બે હાય છે. બેરી ઉભો થયો કશી હાલત જ નથી મારા. જય મહિના ભાઈ, જય મહિના. સીટ ઠંડી એમ છે. તો નહીં પણ એટલું બધું દુખે છે ને યાર કે ગુમડું ખરેખર જોરદાર પાકી ગયું લાગે છે. જય મહિના, જય મહિના. પમનો બેહવું પડે. લેડો નજીકના દવાખાનામાં જતા આવીએ અને આજ તો ફોડાઈ જ દેવું પડે કારણ કે મને એવું લાગે છે કે પાકી ગયું છે. એના કારણે જ વધારે દુખે છે. 2 દિવસ પહેલાં તો કાચું હતું ને તે થોડું સારું હતું, રાહત રહેતી હતી. રખા કાકાની બે હોય એક તો યાર ટોલ ટેક્સ આવે, ટોલ ટેક્સ સાચી છે પણ આ તો સારો ગાડીને ઈજા કર્યો એવું છે. પેલું ટોલ ટેક્સ સારો 140-200 રૂપિયા લે. આ તો સીધો કહો તો 10,000નો ખર્ચો કરાવી દે. ભૂલ થઈ ગોદો બોદો વાગી જાય ને તો થોડા તારીખો બપોરે. હા બહુ ભારે દુખે છે. આવો કાકા આવો. શું તકલીફ છે? કેવા શું તકલીફ છે? હે સવાર ચડી જાય અને હા દુખાવો થાય ગયો. એવું છે બરોબર. શાની તકલીફ છે? આજે તેવું થઈ ગયું. આજે છે બરાબર. ઇન્જેક્શન લાવો ભાઈ, તો ઇન્જેક્શન લાવો. આ કાતર લાવો, પેલા બાલ કાપવા પછી લાવો. બાળકો ઇન્જેક્શન છે ને કાકા આમ હોય નસ મળતી નહીં આપણે એટલે ઇન્જેક્શન હોય લેવું પડે. ચાલે હે કે હે મજાક કરીશ કાકા. ડોક્ટર એમ નાખી ફાઇનલી ગાઈસ ફોડી નાખ્યું છે અને મારા ભાઈ ખુલ્લા હોય. હું ખુલ્લું છે. દરવાજો ખોલો. દરવાજો ખુલ્લો છે. ડાબુ ખોલો જ નહીં જોઈએ. ડેનિશ વાળું ખુલ્લું છે કદાચ. હા ઓલે હા એ બહુ ખોલો. ડેનિશ છે તેમ મારે નહીં બરાબર ફોડ નાખ્યું મારા ભાઈ. અને જે દુખાવો થયો છે ને યાર ગજબ લેવલનો યાર. પણ આમ થોડોક આરામ લાગે છે. ફૂટી ગયું નહીં એના કારણે. આજ તો કાલે પાછું આવવું પડે. જગા કેવી હાલત હતી ને યાર? ખરાબ. બહુ ખરાબ યાર. ગાઈસ 11 વાગ્યા છે અને હજુ ખાવાનું બાકી છે અને આપણે ને એક રેસી રીલ બનાવવા માટે પાછળ મારા ભાઈ ફોડ નાખ્યું ને તે દુખાવો તો સજ પણ રીલ પહેલાં આપણે બનાવવી પડે. એટલે મારા જો બધા મિત્રો આવ્યા છે. એક તમારા ભોણુભાઈ આવ્યા છે. ભોણા જય માતાજી. અમારે મિત્રો અમારે યાર ભોણુભાઈ બહુ સપોર્ટ કરું છું યાર. ઓમ ભલે નો ના છે પણ સવારમાં કે લેહડમાં તો વીતા છે હું ગાતી આવું એટલે સારું કહેવાય કે આવી જાય ને જેવી જોઈએ. બાકી બીજા મારા સપોર્ટર છે રાજનભાઈ. જય માતાજી મિત્રો. જય માતાજી. મજામાં કે? હાર્દિકભાઈ તો બિગ સપોર્ટર. જય માતાજી. ચલો બિગ સપોર્ટર ભાઈ તો. ખરા 12 વાગ્યા છે. ગરમી ખતરનાક લાગે છે અને ખેતરમાં જો પોણી આવે છે ને બહુ મજા આવે છે મારા ભાઈ. આ જો બધા પોણી પીવું છું. આપણે આવ્યા છીએ ખરા બપોરે રીલ બનાવવા માટે. કેવી મજા આવે છે? ખેતર તો ખેતર કહેવાય ને યાર, ગામડું તો ગામડું. આ જો ઘઉં તો બધા તૈયાર થઈ ગયા છે બધાનું. એટલે મેં કીધું લેહડો હતા ને આપણા ત્યારમાં તો પ્રમોશન ને મળતું નહીં એટલે આપણે છે ને ઘઉં વાટતા આવીએ હતા ને એટલે મેં 4 જણોની અમારી ગેંગ બનાવી છે. આપણે ગેંગનું નામ શું છે ભાઈ? બ્લેક ટાઈગર. બ્લેક ટાઈગર ની યાર, કોબડા ગેંગ. મારા કડીની કોબરા ગેંગ પધારી છે. આ મારી કોબરા ગેંગ. હા ગાઈઝ 1 વાગ્યો છે. મસ્ત નાઈ લીધું અને આમ આપણે જમવા માટે બેઠા છીએ. જોઈ લો ભાઈ, દહીં ભીંડીની સબ્જી બનાવી છે મસ્ત. ગાઈઝ આરામ કર્યો અને આમ આપણે એક રેસી ગાડી લઈને મહાકાળી માના દર્શન કરવા માટે ઘણા સમયથી જવું હતું પણ સારું મેર જ નહોતો આવતો. મેં કીધું સવારે જવું તો સવારે વહેલું ના ઉઠાય, હોત ના જઈએ તો હોત ના હાર્દિકભાઈની રેસીપી બનતી હોય એટલે આજ તો વિચાર કર્યો કે કોઈ આવક ના આવે, આપણે એકલા એમાં મહાકાળી માના દર્શન કરવા જવું છે. અમારા બાજુના ગામમાં જ પિંપળિયા ગામમાં પિંપલ ગઢ કહેવાય છે
એટલે કે ડુંગરા પર મહાકાળી માનું મંદિર આવેલું છે. હેડો તો હજી મસ્ત દર્શન કરીએ. બાકી જુઓ ગાઈસ રસ્તો ચકાચક બની ગયો છે ભાઈઓ. કટવા નથી દીધું અમને કોઈ વાતે હજાર રાતા રાતે. પિંપલિયા ગામ આવી ગયું છે ગાઈસ. આપણે અહીંયાથી જવાનું છે મહાકાળી માના દર્શન કરવા માટે. પિંપલિયા 0. આ જો બોર્ડ મારેલું છે મહાકાળી માતાજીનું મંદિર, હનુમાન દાદા ને શંકર ભગવાન. વેગેનાર જેવી જ ગાડી, બહુ જૂનું મોડલ દેખો. વાહ ભાઈ વાહ, શું નજારો છે. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. તો મિત્રો આપણે મહાકાળી માતાજીના મંદિરે જઈએ ને તો એકદમ સિંગલ પટ્ટી રોડ આવે છે. એટલે જો ભૂલથી કોઈક મોટું સાધન હમું આવી ગયું ને તો દશા બેસી જાય. છેક સુધી આપણે ગાડી પાછળ લઈ જઈએ. બરાબર, એમ તો સાઈડમાં બધા છે ખેતરો, એટલે વાંધો ના આવે. બાકી તકલીફ તો પડે મારા ભાઈ. ત્યાં તમને બધાને દેખાય સામે મહાકાળી માનું મંદિર. જય મહાકાળી. ક્યાં રસ્તા હે ભાઈ. એટલે આખી ગાડી ખખરી જઈને લે. કેટલા ખાડા હે. ઓ ભાઈ, ગાઈઝ ફાઇનલી ભાઈ નવો રસ્તો બની ગયો છે. બહુ મસ્ત રસ્તો બનાવ્યો છે ભાઈ. આજ જ જોયો આપણે તો, કારણ કે બહુ સમય પસાયા એટલે. પાછું યાર આટલું બાકી મેલ્યું છે. મહાકાળી માના મંદિરે આવી ગયા છીએ અને ગાડી જુઓ પાછળ મસ્ત પાર્ક કરી છે. જગ્યા તો જુઓ. હા, એ કૂતરું આવી ગયું છે પણ આપણે બિસ્કીટ ભૂલી ગયા છીએ આજ તો. મહાકાળી માતાજી મંદિર પિંપલગઢ. મિત્રો મસ્ત દર્શન કરી લીધા છે અને આપણે જઈએ છીએ ઘેર. બાકી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે લે. હા, એ ગાડી પડી હે બ્લેક ટાઈગર. ઉનાળો આવતા તો વારે નહીં લાગી અને બધો ઝાડો ફટાફટ ઉકાવા મળ્યો. પાનખર ઋતુને લીધે તો કેટલો બધો પોનો નેચર પડે છે. અને બીજો નવો પોનો આવી ગયો પાછો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર અને અમે કરીએ છીએ વ્લોગનો એન્ડ. બાકી તમને બધાને અમારો નાનો અમથો એવો વ્લોગ ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.